टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે, જેમના મુજબ 9 માર્ચથી 13 માર્ચ દરમિયાન આકરી ગરમી પડશે। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની બહાર જઈ શકે છે। ભુજ, ભચાઉ અને રાપરમાં તાપમાન 40 ડિગ્રીની પાર પહોંચે તેવી શક્યતા છે। સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને જૂનાગઢમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જશે। તો નડિયાદ, હિંમતનગર, અમદાવાદ, પાટણમાં પણ ઊંચું તાપમાન રહેશે, જો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઓછું રહેશે। આજે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર થવાનું છે। જો કે ઉનાળાની શરૂઆત છે, શરૂઆતની અંદર 2025ના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે। આ હીટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે। જો કે આ વર્ષે તાપમાન છે તે ખૂબ ઊંચું પણ જોવા મળશે। તાપમાન છે એકંદરે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે અને આ વર્ષનો ઉનાળો છે એ અસહ્ય ગરમી અને તાપમાન વાળો પણ જોવા મળશે।